વંદે ગુજરાત. નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે NSQFના નવા સિલેબસ પ્રમાણે ITIમાં ચાલતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ ટ્રેડ અંતર્ગત સબ્જેક્ટ છે કે જેનું નામ છે એ, એન અને ધ આર્ટિકલ્સ. આપણે તેના વિશે સમજીશું અને માર્ગદર્શન લઈશું. તો આર્ટિકલ્સ એ, એન અને ધ તેનો ઉપયોગ ક્યારે થાય? તો ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે ABCD જોઈએ તો એમાં વોવેલ્સ હોય અને કન્સોનન્ટ્સ હોય. વોવેલ્સ મતલબ A, E, I, O, U આ 5 સ્વર છે. એ સ્વર જ્યારે પણ કોઈ નામથી ચાલુ થતા હોય ત્યારે તેમાં એન અને એ વપરાય, અને જો કોઈ વ્યંજનથી ચાલુ થતા હોય જેમ કે ખ, ક ગમે તે રીતે તો તેમાં ધ વપરાય. આપણે આગળ સમજીશું. આર્ટિકલ ક્યારે વાપરી શકાય? તો કોઈ નામની આગળ કે જે નામ સ્વર અથવા વ્યંજનથી શરૂ થતું હોય તે નામની આગળ જ આર્ટિકલનો ઉપયોગ થશે. કોઈ ક્રિયાપદની આગળ કે કોઈ ક્રિયાની આગળ આપણે આર્ટિકલનો ઉપયોગ કરી શકીશું નહીં. આપણે આર્ટિકલનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? તો જ્યારે કોઈ નામ હોય કે જેને આપણે કાઉન્ટ કરી શકીએ, કે જેને આપણે દર્શાવી શકીએ, તો તેની આગળ એ અથવા એનનો ઉપયોગ થશે અથવા ધનો ઉપયોગ થશે. જેમ કે કોઈ ચેર છે, ડોગ છે, કેટ કે પેન્સિલ કે બોટલ, તો આપણે કહી શકીએ કે અ ચેર, અ ડોગ, અ કેટ, અ પેન્સિલ, અ બોટલ. તો તેનો એ રીતે ઉપયોગ થશે. 2 પ્રકારના આર્ટિકલ્સ હોય છે, એક ડિફાઇનાઇટ અને એક ઇનડિફાઇનાઇટ. ડિફાઇનાઇટ આર્ટિકલ કોને કહેવાય? તો ડિફાઇનાઇટ આર્ટિકલનો મતલબ થાય જે પણ વસ્તુ કે વ્યક્તિ આપણને ખબર છે કે ફિક્સ છે, કે જે બદલાવાની નથી, તેના આગળ આપણે ધ વાપરીશું, તેને આપણે ડિફાઇનાઇટ આર્ટિકલ કહીશું. તેનો ઉપયોગ કેવી રીતે થાય? તો એનું એક્ઝામ્પલ લઈએ. ધ યેલો પેન્સિલ. તો પેન્સિલ તો ઘણી બધી જાતની, ઘણા બધા કલરની હોઈ શકે. રેડ પણ હોય, બ્લેક હોય, યલો હોય, પણ એમાં આપણે સ્પેસિફિકલી યલો પેન્સિલની જ વાત કરીએ ત્યારે એની આગળ આપણે ધનો યુઝ કરીશું કે ધ યેલો પેન્સિલ. એવી જ રીતે ધ વ્હાઇટ ડોગ, ધ બ્લેક કેટ, ધ ચેર વિચ ઇઝ નેક્સ્ટ ટુ ધ કાઉચ. મતલબ કે સોફાની બાજુમાં પડેલી ચેર, સ્પેસિફિકલી હું તેની જ વાત કરું છું, ભલે રૂમમાં બીજી અન્ય ચેર પડેલી હોય. તેવી જ રીતે કેન બી યુઝડ વિથ સિંગ્યુલર ઓબ્જેક્ટ્સ, ધ પર્પલ સ્કાર્ફ ઓર પ્લુરલ ધ ડોગ્સ. સ્પેસિફિક કોઈ વસ્તુની વાત કરતા હોઈએ તો આપણે તેમાં યુઝ કરી શકીએ, ભલે તે સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, ભલે તે એક વચન માટે હોય કે બહુવચન માટે હોય. ઇનડિફાઇનાઇટ આર્ટિકલ. ઇનડિફાઇનાઇટ કોને કહેવાય? કે જે વસ્તુ આપણે સ્પેસિફિકલી કહી શકતા નથી, તેને ફિક્સ નથી કહી શકતા કે આ વસ્તુ આ રીતે આની જ વાત કરીએ છીએ, તો તેની આગળ આપણે એ અથવા એનનો યુઝ કરીશું. જેમ કે એ ઇઝ યુઝડ બિફોર નાઉન્સ ધેટ બિગિન વિથ અ કન્સોનન્ટ. મતલબ અમ્બ્રેલા હોય કે એવી કોઈ પણ વસ્તુ હોય કે જેની આગળ આપણે એ અથવા એનનો ઉપયોગ કરી શકીએ. કોઈ નામ સ્પેસિફિક નથી, તેની આગળ આપણે એ અને એનનો ઉપયોગ કરીશું. એનનો ઉપયોગ ક્યારે થશે? કે જ્યારે કોઈ વોવેલ હોય. યુઝડ ફોર મોર જનરલ નાઉન્સ, હેન્ડ મી અ પેન્સિલ. તો પેન્સિલ છે તો એની આગળ એ આવશે. જો અમ્બ્રેલા હોય તો તે યુ છે, AEIOU માનો એક અક્ષર, તો આપણે તેની આગળ એનનો ઉપયોગ કરીશું. ઇનડિફાઇનાઇટ આર્ટિકલ જેમ કે એન એલિફન્ટ, અ ડોગ, અ ચેર, એન એપલ. તો અહીંયા આપણે જોઈશું કે જ્યારે AEIOU માંથી કોઈ અક્ષર છે તો આપણે તેની આગળ એનનો યુઝ કરીએ છીએ, અને જ્યારે કોઈ વ્યંજન હોય ABCDમાંથી બીજા કોઈ શબ્દો 5 સિવાયના, તો આપણે તેની આગળ એનો યુઝ કરીશું. યુઝડ ઓનલી વિથ સિંગ્યુલર ઓબ્જેક્ટ્સ. તો સિંગ્યુલર ઓબ્જેક્ટ હશે એની આગળ જ આપણે એ કે એનનો યુઝ કરીશું. જો એલિફન્ટ્સ હોય તો આપણે એને એન કે એ ના કહી શકીએ. ડોગ્સ હોય તો એ કે એનનો યુઝ ના કરી શકાય. થિંક ઓફ રિપ્લેસિંગ એ ઓર એન વિથ વન. તો આપણે વનનો ઉપયોગ કરીને પણ જે તે નામની આગળ લગાવી શકીએ, જેમ કે 1 એલિફન્ટ, 1 ડોગ, 1 ચેર. તો તે રીતે કહી શકાય. એને આપણે સિંગ્યુલર ઓબ્જેક્ટ જ કહીએ છીએ. ઓલ્સો યુઝડ વેન ફર્સ્ટ મેન્શનિંગ સમથિંગ. પહેલી વાર કોઈ વસ્તુનો આપણે ઉલ્લેખ કરી રહ્યા હોઈએ, જેમ કે અ ચેર, તો એ ચાલે. એના પછી જો સેમ ફકરો કે સેમ પેરેગ્રાફમાં આપણે એવી રીતે યુઝ કરીએ કે એની એ જ ચેરની વાત કરતા હોય તો એને આપણે ધ ચેર કહીશું. જેમ કે એક્ઝામ્પલ છે, અ બટરફ્લાય લેન્ડેડ ઓન માય ડોગ્સ નોઝ, ધ બટરફ્લાય વોઝ પિંક. કૂતરાના નાક ઉપર બટરફ્લાય પતંગિયું બેઠેલું છે, તો એ પતંગિયાની જ આગલા વાક્યમાં વાત છે, તો એને આપણે ધ બટરફ્લાય કહીશું.
વેન વી ડુ નોટ યુઝ આર્ટિકલ્સ, તો આપણે આર્ટિકલ્સનો યુઝ ક્યારેય ન કરી શકીએ. વી ડોન્ટ યુઝ ઇનડિફાઇનેટ આર્ટિકલ્સ ઇન ફ્રન્ટ ઓફ નોન કાઉન્ટેબલ નાઉન્સ. તો આપણે જેને ગણી નથી શકતા, જેને આપણે ઓળખી નથી શકતા, તેની આગળ આપણે આર્ટિકલનો યુઝ નહીં કરીએ. જેવી કે સેડનેસ મતલબ દુઃખ, તો દુઃખ કેટલું છે તે આપણે નક્કી ના કરી શકીએ. કોઈને વધારે હોય ઓછું હોય આપણે બોલી શકીએ, પણ એને ગણતરી ના કરી શકાય 1 2 એવી રીતે. તો આપણે તેની આગળ ધનો યુઝ કરી શકું. જેમ કે એક્ઝામ્પલ છે ધ સેડનેસ સી ફેલ્ટ એટ હિઝ પાસિંગ. કોઈના મરી જવાથી તેણીને જે દુઃખ થયું છે તેની આગળ આપણે ધ લગાવવાનું. એમાં એ કે એનનો યુઝ પણ નહીં થાય અને પ્લુરલ ફોર્મ પણ નથી. વી ડોન્ટ યુઝ ઇનડિફાઇનેટ આર્ટિકલ્સ વિચ નાઉન્સ ધેટ આર ડિસ્ક્રાઇબ્ડ ઇન ક્વોન્ટિટીઝ. તો જે લિક્વિડ હોય કે જેને આપણે 1 કિલો 2 કિલો એ રીતે વાપરતા હોઈએ કે 1 લીટર 2 લીટર તે રીતે બતાવતા હોઈએ, તેમાં આપણે આર્ટિકલ્સનો યુઝ કરી શકીએ નહીં. જેમ કે ધ બ્રાઉન ડર્ટ, ધ કોલ્ડ વોટર, આપણે તે નામની આગળ યુઝ કરવાનું આવશે. જો ધ વોટર કહીએ તો તે ખોટું છે, પણ ધ કોલ્ડ વોટર કહીશું તો તે સાચું છે. વેન વી ડુ નોટ યુઝ આર્ટિકલ્સ, તો નામ પ્રોનાઉન હોય, પ્રોપર નાઉન હોય. જેમ કે વોટર છે તો તે પ્રોનાઉન થયું, આપણે તેની આગળ આઈ લાઇક વોટર લખી શકીએ, પણ આઈ લાઇક ધ વોટર કે આઈ લાઇક અ વોટર લખી શકાય નહીં, તે ખોટું છે. કેટ્સ આર સ્મોલ. એક્ઝામ્પલ્સ છે કે શેની આગળ આપણે આર્ટિકલ્સનો યુઝ કરી ના શકીએ. જેમ કે આઈ એમ ધ હેપી, તો એ હેપીનેસ છે એ એક ઇન્ડેક્સ કહેવાય, એ એની માત્રા નથી દર્શાવતું. તો હેપીનેસ આપણે કેટલા હેપી છીએ એ ના દર્શાવી શકાય, એટલે આપણે આઈ એમ ધ હેપી ના લખી શકીએ, આઈ એમ હેપી લખવું પડે. બીજું એક્ઝામ્પલ, ગીવ મી અ વોટર. ગીવ મી અ વોટર ના કહી શકાય, ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર કહી શકાય કે પછી ગીવ મી વોટર કહી શકાય. બીજું એક્ઝામ્પલ છે ધ વોટર ઇઝ કોલ્ડ. થર્ડ એક્ઝામ્પલ, આઈ એમ હેપી ટુ સી ધ સુઝી. આઈ એમ હેપી ટુ સી સુઝી. તો કોઈનું નામ છે, જેમ કે મારું નામ જયદીપ છે, તો આપણે એવી રીતે યુઝ ના કરી શકીએ કે ધ જયદીપ. જયદીપ એક વ્યક્તિ છે હાલમાં, પણ દુનિયામાં બીજા જયદીપ હોઈ શકે, તો આપણે એ એક્ઝામ્પલમાં ધનો યુઝ ના કરી શકીએ. તેમાં અમુક એક્સેપ્શન્સ છે. જેમ કે એક વર્ડ છે ઓનેસ્ટ, તો એનો સ્પેલિંગ ચાલુ થાય છે એચથી, પણ એનું પ્રોનન્સિએશન, એનું ઉચ્ચારણ આપણે કરીશું ઓનેસ્ટથી, અથી. તો જ્યારે ઉચ્ચારણમાં આપણે વ્યંજનનો ઉપયોગ થતો હોય ત્યારે ધનો યુઝ થશે, અને ઉચ્ચારણમાં જો સ્વરનો ઉપયોગ થતો હોય ત્યારે એનનો યુઝ થશે. તો અહીંયા એવું જ છે એક એક્ઝામ્પલ, વી કેમ ટુ એન અન્ડરસ્ટેન્ડિંગ. તો અન્ડરસ્ટેન્ડિંગમાં આપણે અથી ચાલુ કરીએ છીએ, તો એમાં એન વપરાશે. ઇફ ધ નેમ ઓફ અ લોકેશન ઇન ડિસ્ક્રિપ્ટિવ એન્ડ કન્ટેન્સ અ કાઉન્ટેબલ નાઉન, યુઝ ધ ડિફાઇનેટ આર્ટિકલ. ડિફાઇનેટ આર્ટિકલ મતલબ ધનો યુઝ. જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, તો એની આગળ ધ લાગશે. એ બહુવચન પણ છે અને જે તે જગ્યાની વાત છે કે જેના સિવાય બીજી કોઈ જગ્યા હોઈ જ ના શકે. યુએસએ એક જ છે આખી દુનિયામાં, બીજું કોઈ હોય નહીં, તો એમાં ધ લાગશે. અન્ય એક એક્ઝામ્પલ, ઇફ અ નેમ ઇઝ બિંગ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધો ઇટ ઇઝ અ કાઉન્ટેબલ નાઉન, ઇટ કેન ટેક ધ ડિફાઇનેટ આર્ટિકલ. એક્ઝામ્પલ લઈએ એનું, યુ આર નોટ બિહેવિંગ લાઇક ધ અક્ષય ધેટ આઈ નો. અહીંયા કોઈ એક વ્યક્તિની જ વાત છે, અક્ષયની, કે જે વ્યક્તિ બીજા અક્ષય ભલે હોય, પરંતુ હું જે વ્યક્તિની વાત કરું છું એ એક જ વ્યક્તિ અક્ષયની વાત કરું છું, તો એની આગળ આપણે ધ લગાવવું જોઈએ. એ જે તે પર્સન માટે વાપરીએ છીએ, આપણે ધ પર્સન તેવું નહીં લખતા, ધ અક્ષય લખીશું. બીજું એક એક્ઝામ્પલ લઈએ. આપણે જ્યારે પોતાની રીતે રાઇટિંગ કરતા હોઈએ ત્યારે કાઉન્ટેબલ હોય કે નાઉન કાઉન્ટેબલ હોય, આપણે તેનો યુઝ કેવી રીતે કરીશું એનું એક્ઝામ્પલ, આઈ વોન્ટ ટુ ડિસ્ક્રાઇબ અ કેટ. કેટ ઇઝ અ કાઉન્ટેબલ નાઉન. તો એક બિલાડી છે એ મને ખબર છે, તો હું એની આગળ એ કે એનનો યુઝ કરી શકું. જો મને બિલાડીની સંખ્યા ન ખબર હોય તો હું એ લખી શકું નહીં. સ્ટેપ 2, ડિસાઇડ કરવાનું કે જો જે તે વ્યક્તિ હું મેન્શન કરું છું કે જે વસ્તુ લખું છું તે એથી શરૂ થાય છે કે યુથી શરૂ થાય છે કે પછી કોઈ વ્યંજનથી શરૂ થાય છે. તો એમાં આવશે ઇફ ઇટ ઇઝ યુઝ ધ ઇનડિફાઇનેટ આર્ટિકલ. જો પહેલી વાર યુઝ થતું હોય તો એમાં ઇનડિફાઇનેટ આર્ટિકલ આવશે. સેમ હમણાં આપણે વાત કરી એમ, પેરેગ્રાફમાં એકવાર જેનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે તેનો જ જો બીજી વાર ઉલ્લેખ થતો હોય તો તેમાં ધ આવશે. સ્ટેપ 3, આર યુ બિંગ સ્પેસિફિક અબાઉટ ધ નાઉન. તો જ્યારે કોઈ વસ્તુની કે કોઈ વ્યક્તિ, સ્પેસિફિક વ્યક્તિની આપણે વાત કરતા હોઈએ, જેમ કે કેટ છે પણ હું યલો કેટની જ વાત કરતો હોઉં, તો તેમાં ધ યલો કેટ આપણે વાપરી શકીએ. એવી રીતે એક્ઝામ્પલ છે, યસ આઈ એમ ટોકિંગ અબાઉટ અ સ્પેસિફિક કેટ. જો સ્પેસિફિક કેટની વાત હોય તો એમાં આપણે ધનો યુઝ કરી શકીએ. સ્ટેપ 4, ઇફ યુ આર ડિસ્ક્રાઇબિંગ અ સ્પેસિફિક નાઉન, યુઝ ધ ડિફાઇનેટ આર્ટિકલ. ઇફ યુ આર બિંગ મોર વેજ, યુઝ ધ ઇનડિફાઇનેટ આર્ટિકલ. મતલબ
આઈ હેવ અ બ્લેક કેટ, હું કાળી બિલાડીની વાત કરી રહ્યો છું તો હું એનો યુઝ કરીશ. પરંતુ કાળી બિલાડી કે જેણે માઉસ ઉંદર પકડી લીધું, હું એની જ વાત કરી રહ્યો છું તો હું એમાં ધનો યુઝ કરીશ. તો પહેલી વાર જ્યારે કોઈ ઉલ્લેખ થતો હોય ત્યારે એ, અને જ્યારે ફરીવાર મતલબ કે આપણે સનાતન સત્યનો યુઝ કરીએ છીએ કે આ વસ્તુ આ વ્યક્તિની જ વાત છે, તો તેમાં આપણે ધનો યુઝ કરી શકીએ. અન્ય એક એક્ઝામ્પલ, આઈ સો અ કેટ ચેઝ અ માઉસ ટુડે. તો એમાં એક જ વાક્યમાં આપણે બંને વાક્ય ભેગા કરી દીધા એટલે આપણે એને એનો યુઝ કરીશું, એમાં ધનો યુઝ થશે નહીં. થેન્ક યુ મિત્રો, આજનું સેશન અહીંયા સમાપ્ત થાય છે. હવે આ એ એન અને ધ આર્ટિકલનો આપણને કેવી રીતે ક્યાં આગળ ફાયદો રહેશે, તો જ્યારે આપણે કોઈ ઇંગ્લિશમાં વાત કરતા હોઈએ તો તેમાં આપણે બહુ ફાયદો રહેશે. આ એક બેઝિક નોલેજ છે. એ એન અને ધ, આપણે નોર્મલ કોઈ પણ વાક્ય બોલીએ, આઈ એમ અ ધીસ પર્સન કે ધેટ પર્સન, તો એમાં આપણે એ એન અને ધનો ઉપયોગ આખી ઇંગ્લિશ ભાષામાં સૌથી વધારે કરવાનો રહે છે. એટલે આ એક લેસન આપણને ખૂબ જ માહિતી આપતું થયું. થેન્ક યુ.